એકચ્યુઅલી કોઈ પણ મિકેનિઝમના આપણને સ્ટેપ આપેલા હોય, તમારે સ્ટેપ હાથે કરીને લખવાના નહીં, એકે યાદ નથી રાખવાની, તમને આમે આપેલા છે અને આપેલા સ્ટેપ ઉપરથી જ તે આપણે રેટ ઇક્વેશન બનાવવાનું. અને જો આવી રીતનું ફોર્મેટ હોય, પહેલું સ્ટેપ જ સ્લો હોય, પહેલું સ્ટેપ જ તે, તો બલ્લે બલ્લે ખાલી જોઈને લખી નાખવાનું. આનું જેવું મોઢું હોય એ પ્રમાણે રિએક્શનમાં રેટ ઇક્વેશન લખી નાખવાનું. બરાબર. અહીંયા માની લો કે જે કોફિશિયન્ટ હોય 1 હોય તો 1, 2 હોય તો 2, એ એઝ ઇટ ઇઝ મૂકી દેવાનો. તો અત્યારે આ જે છે એમાં સિમ્પલ કેસ રાખેલો છે બંને ત્યાં સુધી. તો અહીં 1A અને 1B, તો અહીંયા એ જ પ્રમાણે 1A અને 1B એનો પાવર 1 1 થવો જોઈએ. એટલે ઓવરઓલ કઈ થઈ ગઈ? આ સેકન્ડ ઓર્ડર રિએક્શન થઈ ગઈ. પછી સ્ટેપ 2ની સામું નહીં જોવાનું, જો પહેલું સ્ટેપ સ્લો આવી જાય ને તો. ક્લિયર છે? આ સૌથી હેલી ને 1 સેકન્ડમાં આન્સર આવે. હવે ટાઈપ 2 જે હતો એમાં થોડુંક આપણે અલગ વાત કરી હતી કે એમાં તમને આવું સ્ટેપ લખેલું આપે, બે બાજુ એરો હોય, ફોરવર્ડ બેકવર્ડ બે. બાજુમાં લખ્યું હોય તો ઠીક, ન લખ્યું હોય તો કાંઈ વાંધો નહીં. પણ માની શું લેવાનું? ફાસ્ટ ઇક્વિલિબ્રિયમ, એને કહેવાય ગુજરાતીમાં ઝડપી સંતુલન. એ માનીને જ આગળ વધવાનું કે તમારા કોર્સમાં કાં તો ટાઈપ 1 હોય કાં તો ટાઈપ 2 હોય. ટાઈપ 3 ને 4 તમારા કોર્સમાં છે જ નહીં, તમને કોઈ એક્ઝામ્પલ જ નહીં આપે એવા. તમારે આ બેમાંથી કોઈ એક જ ટાઈપ ગણવાની છે. એટલે આવી રીતે આપણને લખીને આપેલું હોય, બરાબર. અને એની પછીનું સ્ટેપ જો સ્લો સ્ટેપ હોય તો સૌથી પહેલાં શું કરવાનું? સ્ટેપ 2 જે છે એની ઉપરથી રેટ લખવાનો. તો ફ્રોમ સ્ટેપ 2, અને સ્ટેપ 2 કયું છે? RDS છે, એટલે કે સ્લો સ્ટેપ છે. તો આપણે એની ઉપરથી એઝ ઇટ ઇઝ એના જે કોફિશિયન્ટ હોય એ કન્ટિન્યુ કરવાના. તો R = K3, એની હારે પાવર 1 અને C નો પાવર 1. હવે આ C જે છે એ ઓરિજિનલ રિએક્શન તમે ધ્યાનથી જુઓ તો ઓરિજિનલ રિએક્શનમાં આમાં કોઈ જગ્યાએ C છે જ નહીં. તો C જે છે એ વધારાની આઈટમથી કહેવાય કે ન કહેવાય? ક્લિયર? વગર કંકોત્રીએ જમણવારમાં જમવા પહોંચી ગઈ છે. ક્લિયર? આમંત્રણ નથી તો એ જમવા પહોંચી જાય બધા, ઘણા હોય એવા. તો આ C જે છે એમને એમ લગ્નમાં જોઈન થઈ ગયા, કોઈને ખબર નહીં કઈ બાજુ ગણવાનું, ખાલી જમવા આવ્યા છે. 3 ઇડિયટ્સ યાદ કરો. તો 3 ઇડિયટ્સ જેવું થવા માંડે પછી. તો અહીંયા ઓપ્શન C જે છે એ ટાઈમ પાસ છે, એને રિમૂવ કરવું જ પડે કમ્પલસરી. તો એની માટે સ્ટેપ 1ની હેલ્પ લેવાની. તો સ્ટેપ 1 જે છે એ આપણે જો લખીએ તો એક ટાઈપનું કેવું છે? ઇક્વિલિબ્રિયમ સ્ટેપ છે. અને આપણે ભરી ગયા કેમિકલ ઇક્વિલિબ્રિયમનું ચેપ્ટર. તો આ જે છે એનો લખીએ ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ. ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ જે છે હંમેશા ડિફોલ્ટ K1/K2 થાય, તો ખબર છે ને? એટલે K1/K2 ડિફોલ્ટ એ પ્રમાણે લખીએ આપણે. અરે K1/K2, તો C ઉપર લખાય અને A અને B નીચે લખવાના. હવે આની ઉપરથી આપણે C ને સિમ્પ્લિફાય કરી દઈએ તો C ની વેલ્યુ શું થઈ? C ને માની લ્યો ઇન્ટરમીડિયેટ, તો C ની વેલ્યુ થઈ આમાં KEQ A × B. ઈચ્છા થાય તો K1 K2 મૂકી દેવાનું, K1/K2 A B. હવે આ C જે છે એની વેલ્યુ ક્યાં મૂકવાની? આ જગ્યાએ. એટલે આ C ની વેલ્યુ આખી ઉપાડીને એઝ ઇટ ઇઝ અહીંયા મૂકી દો. એટલે આપણને જે નવું ફોર્મ થશે, K3 તો હતો જ તે, K1 આવી ગયો, ડિવિઝનમાં K2 આવી ગયો, એટલે નવો કોન્સ્ટન્ટ કયો થઈ ગયો? K1 K3/K2. બરાબર છે? K3 હતો એ જ ને, K1 K2 નવા આવી ગયા. એની એક પાવર તો હતો તે ઓલરેડી, બીજો એક પાવર નવો એડ થઈ ગયો એટલે A² થઈ ગયો અને B નવો આવ્યો. એટલે આ થઈ ગયું ઓવરઓલ થર્ડ ઓર્ડર રિએક્શન થઈ ગઈ. A માટે સેકન્ડ ઓર્ડર અને B માટે ફર્સ્ટ ઓર્ડર. ક્લિયર છે? તો આવી રીતે સ્ટેપ વાઇઝ વર્કઆઉટ કરવાનું થાય.
પર્ટિક્યુલર રેટ લો. હવે આવું બધું કરવામાં વાર લાગે પાછી. આવું ન કરવું હોય તો સીધો શોર્ટકટ છે એક, બરાબર. 1 સેકન્ડમાં આન્સર આવે. કેટલા? 1 સેકન્ડમાં. પણ એ તમને ક્લિક થવું જોઈએ એવી રીતે. જો તમને લોંગ તમે કેલ્ક્યુલેશન કરેલી હોય અને એ તમને સમજાઈ ગયું હોય તો જ તમને આ ફટાફટ એનો શોર્ટકટ ક્લિયર થઈ જાય. ધ્યાનથી સાંભળજો. હવે સ્લો સ્ટેપ છે એમાં કોણ કોણ છે? એ અને સી. એટલે એ માટે ફર્સ્ટ ઓર્ડર તો કન્ફર્મ થઈ ગયું, થયું ને? એ માટે ફર્સ્ટ ઓર્ડર કન્ફર્મ છે. સીને રિમૂવ કરો હવે તો સી કેમાંથી બને છે? જુઓ, એ ને બીમાંથી બને છે. તો સીની બદલે આ બે મૂકી દો અહીંયા, તો 2 A અને 1 B થઈ ગયો. એટલે આપણે મેન્ટલી ઇમેજિન કરો કે આ સી વયો ગયો, આ બે અહીંયા મૂકી દીધા, તો શું થઈ ગયું? A² B. 1 સેકન્ડમાં આન્સર આવે. આવું બધું ગણવાની જરૂર છે નહીં. ક્લિયર? પણ આના ટ્વિસ્ટિંગવાળા કેસીસ છે પાછા. અત્યારે તો બહુ સિમ્પલ દેખાય છે, પણ એમાં ટ્વિસ્ટમાં થોડુંક ધ્યાન રાખવાનું પાછું. એ પણ તમને કહી દો. હારે પહેલાં આટલું ક્લિયર છે? આમાં કોઈને કાંઈ ડાઉટ? તો આ શોર્ટકટ સીધો આપણે કીધું એ એઝ ઇટ ઇઝ મૂકી દો અને સીની બદલે A+B મૂકી દો, તો 2 વાર એને B થઈ ગયા સ્લો સ્ટેપની અંદર. એટલે ઇનડાયરેક્ટલી A² B થઈ ગયું. હવે એનું એક્ઝામ્પલ એક મેં તમને ટિપિકલ આપેલું હતું. તમને 3 ક્વેશ્ચન આપ્યા હતા. એમાં ધારો કે આ એક ક્વેશ્ચન હતો ટોપિક સીનો, એમાં તમને લખીને આપેલું છે, તેમાં શું થાય બોલો આન્સર એ પ્રમાણે. તો આપણે ટ્રીક એપ્લાય કરો. હમણાં જે વાત કરી હતી, પહેલું સ્ટેપ જ સ્લો સ્ટેપ છે, પછી આગળ જોવાની જરૂર છે નહીં. 2 ClO- તો શું થઈ ગયું? ClO- નો સ્ક્વેર K1, તો આન્સર થઈ ગયો A. ક્લિયર? સ્લો હોવાથી આગળ જોવાની જરૂર રહેશે નહીં, ખાલી K સ્પેસિફાઈ કરી લેવાનો, K કયો છે, 1 છે 2 છે એ પ્રમાણે. બરાબર? એટલે આનો આન્સર સીધો 1 સેકન્ડમાં આપણને મળે. પછી માની લો કે આ રિએક્શન છે, તો આ રિએક્શનમાં શોર્ટકટ એપ્લાય કરો. પહેલાં તો આ ટાઈપ 2 છે. આ પહેલું સ્ટેપ કેવું છે? જો ફાસ્ટ ઇક્વિલિબ્રિયમ, નીચે સિંગલ એરો છે. આમાં સ્ટેપ છે 3, પણ ત્રીજું સ્ટેપ ટાઈમ પાસ જવા દેવાનું છે. સ્લો સ્ટેપને ટાર્ગેટ કરો. X અને Y આવી ગયા, X અને Y2. હવે ઓરિજિનલ ઇક્વેશન જે છે ને એમાં જો કોઈ જગ્યાએ એકલો X છે, એકલો X અલગથી નથી, તો X અહીંયા શું થઈ ગયો? ઇન્ટરમીડિયેટ થઈ ગયો. શું થઈ ગયો? ઇન્ટરમીડિયેટ મતલબ મધ્યવર્તી. ક્લિયર? વગર કંકોત્રીએ જમવા આવી એને રિમૂવ કરવો પડે ગમે એમ કરીને. તો X ને દૂર કરવું હોય તો મારે આ બાજુ જવાનું. અહીંયા કેટલા X છે? હે? 2X છે. તો ધ્યાન આપજો, આ X ને મારે દૂર કરવો છે. અહીંયા X તમારે અહીંયા X જ લાવવો પડે. તો સ્ટાર્ટિંગ ઇક્વેશન આ રીતનું હતું. આને હું ડિવાઈડ કરી નાખું 2, તો આવી રીતે મળે. તો હવે આ X ને આ X રિમૂવ કરી નાખો, તો Y2 આવી ગયો અને X2 આવી ગયો. Y2 માટે પાવર 1 અને X2 માટે પાવર ½. ટોટલ ઓર્ડર થઈ ગયો 1.5. આન્સર દિલ્હી. આ બધું તમે મેન્ટલી વર્કઆઉટ કરી શકો. યાદ એટલું રાખવાનું છે, અહીંયા એક જ X છે, તો એક જ X આ બાજુ રાખવાનો તમારે. એકલો, બેકલો નહીં. આ બેકલો છે અત્યારે, બેકલામાંથી એકલો કરવાનો. એટલે 2 હતા એમાંથી 1 કરી નાખ્યા ડિવિઝન કરી, તો અહીંયા 1/2 આવી ગયું. ઓકે? તો આનો આન્સર થઈ ગયો 1.5 એ પ્રમાણે. કોઈને કાંઈ ડાઉટ હોય તો બોલો આમાં. હવે એક રિએક્શન બીજી છે O2 વાળી, એમાં ઘણા બધા મૂંઝાઈ ગયા છે, એની વાત કરી લો. આ શોર્ટકટથી સોલ્વ કરી નાખીએ. લોંગ કટથી સોલ્વ કરશો તો કદાચ આન્સર આવી જશે, પણ શોર્ટકટમાં આન્સર આવે. એમાં ધ્યાન એ રાખવાનું છે, જો આમાં તો કાંઈ લખ્યું જ નથી, કોણ સ્પીડ ફાસ્ટ ને કોણ સ્લો, તો શું માની લેવાનું? 2 બાજુ હોય ફાસ્ટ ઇક્વિલિબ્રિયમ, એની પછીનું હોય સ્લો, એ માની જ લેવાનું તમારે વગર કીધે. તો આના કેસમાં ઓરિજિનલ રિએક્શન જુઓ ધ્યાનથી, તો એમાં O3 ને O2 જ છે. તો ટાઈમ પાસ વાળી આઈટમ કઈ થઈ? એમાં O એટમ છે એ ટાઈમ પાસ, એ ન હોવો જોઈએ. બરાબર? તો O3 માટે ફર્સ્ટ ઓર્ડર તો કન્ફર્મ. O3 છે એક ફર્સ્ટ ઓર્ડર આવી ગયો, આને રિમૂવ કરવાનો છે. પણ આને રિમૂવ કરતી વખતે હારે O2 છે. બરાબર? એટલે હું પહેલું સ્ટેપ ફરી વાર ઇમેજિન કરું છું. મારે
એકલો ઓ રાખવાનો છે, એકલો ઓ, તો શું કરવું પડે બોલો? ઓટોને ફેરવી નાખો તો આમ લખી શકાય અથવા ઇમેજિન કરી શકાય. O3 ની આગળનો કોએફિશિયન્ટ કયો છે? 1. અહીંયા પાછો O3 હતો એટલે 2 O3 થયા. ઓટોની આગળનો કોએફિશિયન્ટ કયો છે હવે? 1 -1. તો ઇનડાયરેક્ટલી આ ઓની બદલે આ ઓ લઈ લઈએ, આ ઓ, તો આ બે મૂકવા પડે. તો ઓવરઓલ રેટ ઇક્વેશન જે છે એ કે O3² અને 2 ઉપર -1 બનશે. આ ક્લિયર? એટલું આ થઈ ગયો આપણો ફાઇનલ આન્સર, જેમાં તમને ક્લિક થવું જોઈએ શોર્ટકટમાં કે આ ઓક્સિજન એકલો રાખવાનો છે, અહીંયા બેકલો નહીં. અત્યારે બેકલો હતો, ઓટોની યારે ઓ હતો, તો ઓટોને બીજી સાઈડ ફેરવી નાખો તો ઓટોમેટિક -1 થઈ જાય. સમજ પડી? તો આવા ક્વેશ્ચન આવડે કે ન આવડે ફૂલ સ્પીડથી? તો આની વાર્તા આપણી પૂરી. હવે એક બીજી ખાસ વાત એડ કરી દઉં તમને, મેં અગાઉ તમને નથી કીધી, એ એડ કરાવી દઉં. આ ટેબલ આપણે ભણી ગયા છીએ. આ ટેબલ સ્ટાર્ટ 0 થી થાય. ક્યાંથી સ્ટાર્ટ થાય? 0 થી. તો 0 પહેલાં શું આવે? એની આગળ પહેલાં શું હતું? -1, -2 એવું બધું હતું. એ બધું કાંઈ હાજર છે અહીંયા? નથી. તો એનો મતલબ એમ છે કે ઓવરઓલ રેટ ઓફ રિએક્શન કેવો? ઓવરઓલ રેટ ઓફ રિએક્શન ક્યારેય તે નેગેટિવ ન હોય શકે, ક્યારેય તે મિનિમમ 0 હોઈ શકે, નેગેટિવમાં નહીં જાય. આખી રિએક્શનનો રેટ, કોઈ પર્ટિક્યુલર રિએક્ટન્ટ હોય તો એની માટે માઇનસ થઈ શકે, પણ ઓવરઓલ માઇનસ નહીં થાય. ક્લિયર? એટલું એક નોટ લખી નાખો એની માટે. ઓવરઓલ અથવા નેટ લખો તો હેલું પડશે. નેટ ઓર્ડર ઓફ રિએક્શન, net order of reaction can never be negative. Net order of reaction can never be negative. But order of reaction with respect to a reactant, order of reaction with respect to a reactant can be negative, તો માની લો કે તમને JEEમાં આવું કાંક પૂછ્યું કે which of the following rate law is not possible? Which rate law is not possible? એમાં ઓપ્શન એ માની લ્યો કે R = K, A 3/2, B -1. પછી B લ્યો R = K, A -1/2, B. પછી C લઈ લઈએ R = K, A³ B -2. અને દિલ્હી R = K, A -2, B 1.5. તમને આવો એક ક્વેશ્ચન લખીને આપ્યો કે આમાંથી કયો રેટ લો પોસિબલ જ નથી, તો તમારે ખાલી એટલું જ ચેક કરવાનું કે ટોટલ ઓર્ડર કેટલો છે રિએક્શનનો, નેટ ઓર્ડર. જો નેગેટિવ થતો હોય તો પોસિબલ નથી, તો આમાં નેટ વેલ્યુ કેટલી થઈ?
+1/2 નેટ વેલ્યુ, એટલે પોઝિટિવ છે એટલે હોઈ શકે. આની નેટ વેલ્યુ કેટલી થઈ? +1/2. અહીંયા 1 છે એ નથી લખ્યું, આ 1 છે પાછું એ હિડન છે આખું, એટલે એ થઈ ગયું પ્લસ. એ પણ પોસિબલ છે. આ આઇટમ કેવી છે? તો કે 1 છે, એ પણ પોસિબલ છે. આ આઇટમમાં પ્રોબ્લેમ છે, -1/2 આન્સર આવે, જે ખોટો છે. ઓવરઓલ ઓર્ડર કેન નેવર બી નેગેટિવ. તો આન્સર થઈ ગયો દિલ્હી. આવું કંઈક આવે તો મૂંઝાતા નહીં. લખાઈ ગયું? હવે આપણે ઓલો ટોપિક હાલતો હતો મોલેક્યુલારિટીનો, એમાં વચ્ચે આપણે આ આરડીએસની વાત શરૂ કરી હતી, કેમ કે એ પ્રમાણેનો કટકો નાનો હતો એટલે. હવે 2 સ્ટેપ લખીને આપ્યા હતા આપણને, સ્લો ને ફાસ્ટ. પછી આપણને કીધું હતું કે રેટ શું થાય એમ, બરાબર, એની આખી વાત કરી હતી. પછી મેં તમને ઓલા કંઈક 2 વચમાં રિએક્શન હતી ને, શું કીધી? પેરેલલ રિએક્શન હતી, આ સાઇડ રિએક્શન, એ વાત થઈ ગઈ ને. તો એની માટે પણ તમને પૂછીએ કે ક્લિયર. હવે એ પર્ટિક્યુલર લાઇનમાં તમે આગળ વાંચશો તો તમને આ 3 પોઈન્ટ તમને જોવા મળશે લાઇન સર ઇંગ્લિશમાં. તો ગુજરાતીમાં એ પ્રમાણે તમને 3 પોઈન્ટ લખેલા છે. આ જે 3 પોઈન્ટ લખેલા છે એ બોર્ડ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એકચ્યુઅલી આ ડિફરન્સ છે ઓર્ડર અને મોલેક્યુલરિટીનો એઝ પર બોર્ડ. લખી નાખો સાઈડમાં 3 માર્કનો ક્વેશ્ચન. રાઇટ ડિફરન્સ, તફાવત લખો. રાઇટ ડિફરન્સ, ઓર્ડર એન્ડ મોલેક્યુલારિટી. ઓર્ડર એન્ડ મોલેક્યુલારિટી બોર્ડ એક્ઝામમાં પૂછી શકાય 3 માર્કમાં, WRTમાં બુધવારે. ગુજરાતીમાં તફાવત લખો. પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા. પ્રક્રિયાક્રમ અને પ્રક્રિયાની આણ્વિકતા. ઉપરાંત મોડ્યુલમાં સમરીના વિભાગમાં પણ તમને આ ડિફરન્સ આપેલો છે, બરાબર. સમરીનો સેક્શન જો તમે પાછળ જોશો તો એમાં પણ તમને આવું એક જોડ લખીને આપેલું છે, ઓર્ડર ઓફ રિએક્શન ને મોલેક્યુલારિટી ઓફ એ રિએક્શન. ગુજરાતી ઇંગ્લિશ બેયમાં છે લગભગ આ, બરાબર. તો આપણને બોર્ડ એક્ઝામમાં 3 માર્કમાં કન્ફર્મ ક્વેશ્ચન પૂછાય કે WRTમાં. નહીં કરો તો માર્ક વ્યા જાહે. હવે આની વાત કરી લઈએ, શું છે એ આખી વાત. મેં તમને લખીને આપ્યો છે, પણ હવે આપણે પહેલાં આની વાત કરી લઈએ, બોર્ડમાં જે લખ્યું છે એની વાત. કે ઓર્ડર ઓફ એ રિએક્શન વાંચો. પહેલો પોઈન્ટ શું કહે છે? એ એક્સપેરિમેન્ટલ છે. એવું છે? ઓર્ડર એક્સપેરિમેન્ટલ છે. એ એમને મોટું જોઈને ન કહીએ કાંઈ. જ્યારે જે મોલેક્યુલારિટી છે એ શું છે? એ તો જોઈને મોટું જોઈને કહીએ કાંઈ મોલેક્યુલારિટી. ક્લિયર? તો મોલેક્યુલારિટી આપણે મોટાભાગના કેસમાં મોટું જોઈને લખીએ કે આ રિએક્શન છે, લખો એની મોલેક્યુલારિટી. તો લગભગ સાચી જ પડે, લગભગ સાચી જ પડે. ઓર્ડરનો કાંઈ ગેરંટી નહીં, કેમ કે એક્સપેરિમેન્ટલ ક્વોન્ટિટી સાચી પડે તો નહીં પડે. તો મોટાભાગના કેસમાં મોલેક્યુલારિટીવાળા કેસમાં વાંધો નથી આવતો. જે નંબર યા લખ્યા હોય રિએક્ટન્ટના કોએફિશિયન્ટના એ એડ કરી દો એટલે આન્સર ડન, બરાબર. મોટાભાગના કેસમાં વાંધો નથી આવતો, પણ બધા કેસમાં નહીં. પાછું કેમેસ્ટ્રી છે એટલે એક્સેપ્શન રહેવાના, બરાબર. બીજું એ કે ભાઈ ઓર્ડર જે છે એમાં મેં તમને કીધું એમ એ સેટ ઓફ રિયલ નંબર્સને પ્રોપોર્શનલ છે. કોને છે? બિલોંગ્સ ટુ આર. મેથ્સમાં આમ જ લખો ને, ઓર્ડર બિલોંગ્સ ટુ કેપિટલ આર, સેટ ઓફ રિયલ નંબર્સ. વાસ્તવિક સંખ્યા ગણ આર જ છે. ગમે એ નંબર ઇમેજિન કરી લ્યો ઓર્ડર માટે, ગમે એ નંબર, 0, નેગેટિવ, ફ્રેક્શન, રેશનલ નંબર, આ તે બધું જે મગજમાં આવે એ. તો બિલોંગ્સ ટુ આર છે ઓર્ડર. ક્લિયર? પણ મોલેક્યુલારિટી છે, મોલેક્યુલારિટી એ બિલોંગ્સ ટુ નેચરલ નંબર. શું છે? બિલોંગ્સ ટુ n +0. 0 તો હોઈ શકે કે ન હોઈ શકે? ન હોઈ શકે. વેરી ગુડ. હાલો,
ઝીરો હોય નહીં, કેમ કે એક જ જણો એક જણાએ પોતાને ભટકાવવું પડે. એક્સિડન્ટ એકનો તો થાય કે ન થાય, 0 નંબરનો કેવી રીતે એક્સિડન્ટ થાય? બરાબર. એટલે ઓર્ડર મોલેક્યુલારિટી કોઈ 0 હોય જ નહીં, નેગેટિવ તો ભૂલી જ જાઓ. બે ભટકાય તો કાં તો એક જણો ભટકાય દિવાલ હારે, કાં તો થાંભલા હારે, કાં તો બે હામમાં ભટકાય, કાં તો 3 ભટકાય. દોઢ કોઈ દી ભટકાય? દોઢ ભટકાણા. 2.5 ભટકાય કે 3.5 ન ભટકાય. એટલે આવા બધા નંબર છે એ મોલેક્યુલારિટીમાં આવે નહીં. મોલેક્યુલ આખે આખો હોય, કાં તો એટમ આખે આખો હોય, કાં તો આયન આખે આખો હોય. અડધો કે પોણો કે પાય એવા કોઈ નંબરિયા આવતા નથી. નેગેટિવ તો આવે જ નહીં જરાય. ક્લિયર? એટલે મોલેક્યુલારિટી હંમેશા 1 હોય, કાં તો 2 હોય, કાં તો 3 હોય, કાં તો પછી પ્રમાણે 4 5 જે હારા લાગે એ નંબર લખવાના. ક્લિયર? ઇનફાઇનાઇટ હોય શકે? ઇનફાઇનાઇટ ક્યારેય ન હોઈ શકે. ઓર્ડર અને મોલેક્યુલારિટી અનંત ક્યારેય ન હોઈ શકે, ઇનફાઇનાઇટ ક્યારેય હોઈ શકે નહીં. ક્લિયર? એટલે તમને સીધો MCQ આવે કે આમાંથી કઈ વેલ્યુ ઓર્ડરની પોસિબલ છે અથવા કઈ પોસિબલ નથી. મોલેક્યુલારિટી માટે કઈ વેલ્યુ પોસિબલ, કઈ વેલ્યુ પોસિબલ નથી. તો અનંત ઇનફાઇનાઇટ પોસિબલ નથી મોલેક્યુલારિટીમાં, બંને માટે, ઓર્ડર માટે તે. R ખરો પણ ઇનફાઇનાઇટ નહીં પાછો. ક્લિયર ને? એટલે R ખરો, R મતલબ સમજી ગયા ને? ઇનફાઇનાઇટ નહીં લેતા ભૂલથી. પછી બીજો પોઈન્ટ એવું લખ્યું છે કે ઓર્ડર ઓફ રિએક્શન જે છે એ એલિમેન્ટરી રિએક્શનમાં એપ્લાય કરીએ કે કોમ્પ્લેક્સ રિએક્શનમાં એપ્લાય કરીએ છીએ આપણે. બરાબર? બે માટે ઓર્ડર આવે. સર મોલેક્યુલારિટી જે છે એનો મિનિંગ આપણે મોટે ભાગે કોની માટે કહીએ કે એલિમેન્ટરી માટે. મોટું જઈને સીધું લખી નાખવાનું. ધારો કે 2a + b છે, 2a + b તો શું થયું? 3 થઈ ગયું. આની મોલેક્યુલારિટી 3 થઈ ગઈ, મોટું જઈને લખ્યું એટલે. સાચું આપણને કઈ ખબર છે નહીં, પણ 3 તો ગોળા ફેંક જ લખી શકો. એટલે એલિમેન્ટરી રિએક્શન જેટલી છે એમાં સીધો લખી નાખવાનું એના જે હોય સ્ટોઇકિયોમેટ્રીના કોએફિશિયન્ટ. બરાબર? પણ કોમ્પ્લેક્સ રિએક્શન કોઈ હોય, મલ્ટી સ્ટેપ, તો મલ્ટી સ્ટેપની મોલેક્યુલારિટી ભી પાડી દે. બરાબર? એ કહી શકાય નહીં. એલિમેન્ટરી હોય તો કાંઈ સવાલ નથી આવતો. કોમ્પ્લેક્સમાં જ તે ખાલી પ્રોબ્લેમ છે. એટલે કોમ્પ્લેક્સ રિએક્શનની મોલેક્યુલારિટીને કોઈ મતલબ જ નથી, એનું ઇમ્પોર્ટન્સ નથી ટૂંકમાં. તેમ છતાંય પરાણે નક્કી જ કરવું હોય કે ભાઈ કોમ્પ્લેક્સ રિએક્શનની મોલેક્યુલારિટી નક્કી કરો, તો પછી આપણે જે સ્લો સ્ટેપ હોય RDS એના માણા જ હોય. એમાં કેટલા માણા ભટકાય? તો સ્લો સ્ટેપની અંદર જેટલા માણા ભટકાતા હોય, જેટલા મોલેક્યુલ આયનો ભટકાતા હોય એની સંખ્યા, એને શું કહેવાનું? મોલેક્યુલારિટી. ક્લિયર? કેમ કે મોલેક્યુલારિટી એ નંબર છે કે જેમાં 2 મોલેક્યુલ ભટકાય અથવા 3 ભટકાય પછી રિએક્શન થાય. એ જેટલા ભટકાતા હોય એની સંખ્યા છે એક રીતે જોઈએ તો. એટલે અહીંયા જે લખેલું છે એ પ્રમાણે કોમ્પ્લેક્સ રિએક્શનમાં સ્લોએસ્ટ સ્ટેપ લેવાનું અને એની જે મોલેક્યુલારિટી આવે એ જનરલી ઓર્ડર હોય છે. શું હોય છે? મોલેક્યુલારિટી ઓફ ધી સ્લોએસ્ટ સ્ટેપ ઇઝ સેમ એઝ ધ ઓર્ડર ઓફ ધ ઓવરઓલ રિએક્શન. કોની માટે? કોમ્પ્લેક્સ માટે. બાકી તમે કોમ્પ્લેક્સના નંબરિયા જોઈને નક્કી નહીં કરી શકો આવા કેસમાં. તો કોમ્પ્લેક્સવાળામાં જે સ્લોએસ્ટ સ્ટેપ જ લેવાનું અને એનો જે મોલેક્યુલારિટી હોય ટોટલ એ જ એનો ઓર્ડર થઈ જાય. બરાબર? આ તમારે ખાસ આ 3 મુદ્દા એસ પર ગુજરાત બોર્ડ છે, 3 માર્ક મળે. બરાબર છે? થોડાક આપણે વધારે એની કરતાં ભણી લઈએ હજી, કેમ કે આટલું બધું કંઈ આમાંથી કદાચ સમજાય ન સમજાય. તો 1-2 પોઈન્ટ મેં અહીંયા ખાસ લખેલા છે, સાંભળજો. આ તમારે લખવાની જરૂર છે જ નહીં, તમને લખેલું આપેલું જ છે ઓલરેડી. તમને અહીંયા 5 મુદ્દા લખીને જ આપેલા છે મોડ્યુલની અંદર, એટલે કોપી મારતા નહીં. બરાબર? અમુક જ પોઈન્ટ હું તમને કહીશ કે જે લખો તો કે આ લખો ખાસ એમ. એટલે મેં એની જ કોપી મારેલી છે. અહીંયા 1-2 પોઈન્ટ કદાચ નવા આવે તો પહેલો પોઈન્ટ મેં જે લખ્યો ડિફરન્સ લખો હોય ત્યારે શું કરવાનું? પહેલું પોઈન્ટ આવી રીતે ઊભી લાઈન ડ્રો કરવાની. ઓલા સારું આમ લાઈનમાં લખીએ તો મજા આવે નહીં અથવા યાદે ન રહે. તો પહેલો પોઈન્ટ એક્સપેરિમેન્ટલ, તો બીજી સાઈડ થિયોરિટિકલ. બરાબર? પછી હું લખ્યું ઓર્ડરનો મતલબ હું તો કે સમ ઓફ પાવર્સ, એટલે કે ઘાતનો સરવાળો. સિમ્પલ લેંગ્વેજમાં કહી તો સમ ઓફ પાવર્સ.
બરાબર, કે જે રેટ ઇક્વેશનમાં દેખાતી હોય. જ્યારે આ શું છે? નંબર ઓફ સ્પીસીસ કોલાઇડિંગ ફોર રિએક્શન્સ, એટલે અથડાતા અણુઓની સંખ્યા. નંબર ઓફ સ્પીસીસ અંડરગો કોલિઝન, એની સંખ્યા લખવાની. તો આ તમારે ખાસ લખવાનું બોર્ડની અંદર. આ તમને પાછળ લખીને આપેલું છે ઓલામાં. આ બંને પોઈન્ટ કી પોઈન્ટ છે, બરાબર. આ બે તો ખાસ લખવાના, જો 2 માર્કમાં હોય એ પ્રમાણે. તો પછી આમ એવા તમને કીધું ને કે વિથ રિસ્પેક્ટ ટુ એની રિએક્ટન્ટ કેન બી રિયલ નંબર. મોલેક્યુલારિટી કેવી છે? ફાઇનાઇટ નંબર છે. પાછો કેવું? પોઝિટિવ ઇન્ટીજર છે. 1 2 3 4 બધા ફાઇનાઇટ, ઇનફાઇનાઇટ નહીં. એટલે આ નિયત સંખ્યા, અનંત નહીં, બરાબર. અહીંયા તે ફાઇનાઇટ નંબર લાવશે. પછી આ પોઈન્ટ મેં તમને કહી દીધો કે નેટ ઓર્ડર ઓફ ધ રિએક્શન કેન નેવર બી નેગેટિવ. આખી રિએક્શન કોઈ દી નેગેટિવ હોતી નથી ઓર્ડરમાં. મોલેક્યુલારિટી એ કોઈ દી 0 નો હોય, ફ્રેક્શન નો હોય, નેગેટિવ નો હોય કે ઇન્ફાઇનાઇટ નો હોય. એ પોઈન્ટ આવી ગયો. 5મો પોઈન્ટ જે મોડ્યુલમાં લખ્યો હતો એ જ પ્રમાણે થોડોક અલગ કરીને લખેલો છે કે ઓર્ડર જે છે ને એ બંનેમાં એપ્લાય થાય, એલિમેન્ટરીમાં થાય અને કોમ્પ્લેક્સમાં થાય. જ્યારે મોલેક્યુલારિટીમાં એલિમેન્ટરી રિએક્શનમાં એપ્લાય કરવાની, કોમ્પ્લેક્સમાં એનો કોઈ સિગ્નિફિકન્સ છે નહીં. અને એક આ છેલ્લો પોઈન્ટ લખેલો છે કે સિમ્પલ રિએક્શન હોય. કેવી રિએક્શન હોય? સિમ્પલ રિએક્શન કેવી? એટલે A+B અથવા A gives પ્રોડક્ટ, એવી બધી હાદી. તો ઓર્ડર મે નોટ બી ઓબ્ટેન ફ્રોમ ધ સ્ટોઇકિયોમેટ્રી ઓફ ધી રિએક્શન. રિએક્શનનું મોઢું જોઈને તમે લખી ન કે ઓર્ડર કેટલો છે એમ, ભલે સિમ્પલ રિએક્શન હોય તોય તે. પરંતુ આમાં મોઢું જોઈને લખી નાખવાનું 2A+B, તો ઓર્ડર મોલેક્યુલારિટી 3 થઈ ગઈ. પણ ઓલામાં ઓર્ડરમાં ગમે હોય, એટલે ઓર્ડરમાં ને મોલેક્યુલરમાં એટલો ફેર છે. એટલું ક્લિયર? તમારે આવી રીતે એક્ઝામમાં 5 થી 6 મુદ્દા તૈયાર કરી નાખવાના. તમને જો લખીને આપેલા જ છે આવી રીતે, શબ્દોમાં યોગ્ય ગોઠવી નાખજો. એક્ઝામમાં 3 માર્કમાં પૂછી શકાય, નહીં કરો તો માર્ક વ્યા જાહે. આનો આન્સર બોલો ફટાફટ હવે. હે? NO2 Br2. આમાં ટાઈમ પાસ આઇટમ કઈ છે? NO Br2 ટાઈમ પાસ છે, એને રિમૂવ કરો. તો આને રિમૂવ કરવા માટે આ બે લેવા પડે. તો 2 NO ને 1 Br2, આન્સર આવી ગયા NO2 Br2. ક્લિયર? તો આ પપ્પુ જેવા ક્વેશ્ચન આપણને આવડવા જોઈએ. હવે મોડ્યુલની અંદર તમને મેં જેમણા વાત કરી ને ટાઈપ 1 ને ટાઈપ 2 ની, એ આવી રીતે ટાઇટલ મારીને આપેલું છે. તમારી રીતે વાંચજો એકવાર. એપ્લિકેશન્સ ઓફ મિકેનિઝમ ઓફ રિએક્શન્સ મોડ્યુલમાં સમરીવાળા સેક્શનમાં છેલ્લું પેજ છે. એમાં આવું બધું સમજાવેલું છે. મેં તમને કીધું એ જ છે, અનુકૂળતા મળે તો વાંચજો, બાકી સમજાઈ ગયું કંઈ જરૂર નથી કંઈ. આવું બધું લાંબુ લચક લખેલું છે, બરાબર. મૂળ આ જેટલો ફોટો દેખાય છે એટલો અઘરો છે. આ પ્રેક્ટિકલ રિયલ કેસ છે. અહીંયા જો આ શું છે દેખાય છે ને, આ K1 K2 આ દેખાણું સ્લો. ખાલી આ મોલેક્યુલ જ આપેલા છે A+B ને આપણે એને બી લખતા એની બદલે હાચા મોલેક્યુલ મૂકેલા છે. અને એણે આખો રેટ વર્કઆઉટ કરેલો છે, બરાબર. એકવાર આનો અનુકૂળતા સ્ટડી કરજો. હવે વાત કરીએ આ ટોપિકની, ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન. હાવ નવો ટોપિક છે. મેઇન હીરોની એન્ટ્રી હવે શરૂ થઈ, બરાબર. ઝીરો ઓર્ડર રિએક્શન, ફર્સ્ટ ઓર્ડર રિએક્શનની એન્ટ્રી હવે થઈ. અહીંયાથી આગળનું બધું ખરેખર ZW માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. તો હવે આનો કે જે કાંઈ ગુજરાતી તમે કરેલું હોય, શું ગુજરાતી છે એનું? સંકલિત વેગ સમીકરણ, એવું જ કાંકી છે ને. હવે ધ્યાન આપજો. આપણે માની લો કે કોઈ એક સિમ્પલ રિએક્શન લઈએ,
સમજવા હાટો 2a + b એમાંથી c બન્યું ધારો કે 3c. તો આ રિએક્શનનો મારે ડિફરન્શિયલ રેટ લખવો હોય. કેવો ડિફરન્શિયલ? એ પ્રમાણે બે રીતે લખી શકાય એમ તો. માન લો કે એલિમેન્ટરી છે. શું છે આ? એલિમેન્ટરી રિએક્શન છે. તો એલિમેન્ટરી હોય તો જે આગલા નંબર એ ક્યાં જાય? વયા જાય પાવર તરીકે. તો અહીંયા r = k a² b. બરાબર? તો આ જે છે એને હું આમે લખી શકું ને, r ની બદલે. આ r જે મેં લખ્યો છે તો r ની બદલે હું બીજું બધું મૂકી શકું. -1/2 dA/dt લખી શકાય. કેનો લખી શકાય? કોઈ પણ ટાઈમ t વખતનો રેટ rt, કોઈ પણ ટાઈમ t વખતનો રેટ rt, તો અહીંયા મારે dA/dt લખવું પડે. ઇન્સ્ટન્ટેનિયસ રેટ ધારો કે કયો? તત્કાલીન વેગ, એવરેજ રેટ નહીં. એટલે મેં અહીંયા શું લખ્યું? dA/dt લખી નાખ્યું. પછી આ b હોય તો શું લખવાનું? -dB/dt. અને અહીંયા જો હોય તો +1/3 dC/dt. હવે એક વસ્તુ ઇમ્પોર્ટન્ટ ધ્યાન આપજો અહીંયા, કે મારે આવી રીતે આ r જે છે ખરેખર નીચે વાળો જ છે, એટલે એ અલગ નથી ટૂંકમાં એમ. હવે અહીંયા પ્રોબ્લેમ શું છે કે આ આખા સમીકરણમાં ટાઈમ ક્યાંય આવ્યો? કે આ ટાઈમ 10મી મિનિટે કેટલી વેલ્યુ છે રેટની, એવું કાંઈ આવ્યો ટાઈમ પોતે વેરિયેબલ તરીકે? આપણે લખીએ કે RT, રેટ એટ ટાઈમ t, તો ટાઈમ t વખતનો લેવાનું કોન્સન્ટ્રેશન એનું અને બીનું, પણ ટાઈમ પોતે હાજર નથી આમાં એઝ એ વેરિયેબલ. એટલે મારે 10મી સેકન્ડે કેટલો રેટ છે એ માપવું હોય તો મારે 10મી સેકન્ડે એની વેલ્યુ ગોતવી પડે અને બીની વેલ્યુ ગોતવી પડે. તો અહીંયામાં મૂકી દઉં અને કેની વેલ્યુ મૂકી દઉં, મને રેટ મળે ઇન્સ્ટન્ટેનિયસ. કયો મળે? તેમાં પ્રોબ્લેમ કયો થયો? મારે એ અને બી બંને ખબર હોવા જોઈએ મને 10મી સેકન્ડે. અને આમાં કોઈ જગ્યાએ 10મી સેકન્ડનો કાંઈ ટી છે જ નહીં કોઈ જગ્યાએ એમાં, તો મને ભી પડી જાય ગણવું. ક્લિયર? મને અઘરું પડી જાય આની ઉપરથી સોલ્વ કરવું. તો બીજો રસ્તો શું છે કે આપણું ટાર્ગેટ જો ઇન્સ્ટન્ટેનિયસ રેટ ગણવાનું હોય, એટલે આપણને એવું ખબર પડવું જોઈએ કે ભાઈ 10મી મિનિટે કેટલો એ છે એ મને એમને ખબર પડે ઇક્વેશન ઉપરથી જ. તે હું એવું ઇક્વેશન બનાવી દઉં તો મારે આનું કરવું પડે ઇન્ટિગ્રેશન. શું કરવું પડે? કોની રિસ્પેક્ટમાં? ટાઈમની રિસ્પેક્ટમાં. એટલે ટી પોતે આ એન્ટ્રી મારી જાય સીધે સીધો. એટલે હું ટાઈમ મૂકું 10 સેકન્ડ, એટલે મને આમાં એ મળે કે રિએક્ટન્ટ એ આટલો હોય છે, રિએક્ટન્ટ બી આટલો હોય છે. વેલ્યુ મૂકી દો આપણને સીધો R મળી જાય. ક્લિયર છે? તો કોઈ પણ ટાઈમ માટેનો કરસ્પોન્ડિંગ એ અને બી જોતા હોય તો મારે આનું ઇન્ટિગ્રેશન કરવું પડે. એટલે હવેનું ટાર્ગેટ જે છે એ ઇન્સ્ટન્ટેનિયસ રેટ ફાઇન્ડ કરવા માટે આપણે આનું સંકલન એટલે કે ઇન્ટિગ્રેશન કરવું પડશે. એટલે નામ પડી ગયું ઇન્ટિગ્રેટેડ રેટ ઇક્વેશન. એટલે ટૂંકમાં હવે ઇન્ટિગ્રેશન જ આવશે જ્યાં જોવો ત્યાં. એટલું ક્લિયર છે? ઓર્ડર લખવાનો પછી કરવાનું ઇન્ટિગ્રેશન, અને ટીના ફોર્મમાં આન્સર આવવો જોઈએ. કેવા? ટીના ફોર્મમાં આન્સર આવે રેટ, આખો રેટનો. ટી પોતે હાજર હોવો જોઈએ ઇક્વેશનમાં. ટી ગેરહાજર, પૂરું. ક્લિયર છે? એટલે થોડીક વાર્તા લખેલી છે, વાંચજો તમારી રીતે. અહીંયા આ વાર્તા કાંઈ ખાસ એટલી બધી કાંઈ લખવા જેવી છે, ખાલી સમજવા માટે જ છે. આ બધું વાંચજો. હવે અલગ અલગ ઓર્ડર હોય, 0 ઓર્ડર, ફર્સ્ટ ઓર્ડર, સેકન્ડ ઓર્ડર, તો એના રિએક્શન રેટના જે ફોર્મ આવે એ બધા હરખા હોય કે અલગ અલગ હોય? અલગ અલગ જ હોય ને. તો દરેકના અલગ અલગ ફોર્મ છે. 0નું અલગ ફોર્મ, સેકન્ડનું અલગ ફોર્મ, ફર્સ્ટનું અલગ ફોર્મ. ઓકે? હવે પહેલો ટોપિક છે આપણો 3.3.1 0 ઓર્ડર રિએક્શન. આપણને ડિફરન્શિયલ રેટલો ખબર છે આ ટાઈપનો, -dR/dt. જો R માંથી P નું રિએક્શન લઈએ તો આપણે ટીની એન્ટ્રી કરાવીએ છીએ ઇક્વેશનમાં. આખો ટોપિક. હવે 0 ઓર્ડર રિએક્શનનો મતલબ શું થયો પહેલાં તો આપણે સમજી લઈએ, અને એની ઉપરથી પહેલાં એના એક્ઝામ્પલ જોઈ લઈએ કયા કયા છે. તો R =
કે એ પાવર 0, માની લો કે એ રિએક્ટન્ટ છે તો એનો પાવર કેવો મૂકવાનો? 0 મૂકવાનો. તો આર ઇક્વલ ટુ કે થઈ જાય, અને કે પાછો કોન્સ્ટન્ટ છે તો આર ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ થઈ ગયું. તો 0 ઓર્ડર વાળી જેટલી રિએક્શન હોય એનો રેટ કેવો થઈ ગયો? કોન્સ્ટન્ટ. ક્લિયર? એનો રેટ થઈ ગયો કોન્સ્ટન્ટ બધી રીતે. પહેલેથી છેલ્લે સુધી હરખી સ્પીડ, એટલે ગુજરાતીમાં કઈ તો અચળ વેગથી થતી ગતિ, મોશન વિથ યુનિફોર્મ વેલોસિટી. સિમ્પલ લેંગ્વેજમાં સ્પીડ જરાય નહીં ઘટે પહેલેથી છેલ્લે સુધી. 0 થી શરૂ થશે, હોય એ પૂરું થશે, ઠેઠ સુધીનો રેટ ફિક્સ. રેટ રિમેન્સ કોન્સ્ટન્ટ થ્રુ આઉટ ધ રિએક્શન. બરાબર? તમે રિએક્ટન્ટ ડબલ કરો કે ટ્રિપલ કરો એનાથી કાંઈ ફેર પડશે નહીં. તો એવી રિએક્શનને કહેવાય 0 ઓર્ડર રિએક્શન. રિએક્ટન્ટની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન વધારી દઈએ અથવા ઘટાડી દઈએ તો એના રેટમાં કોઈ ફેર જ ન પડે. ધેટ ઇઝ કોલ્ડ 0 ઓર્ડર રિએક્શન. હવે એક બે એક્ઝામ્પલ એને જોઈ લઈએ પહેલાં કયા કયા છે. ધ્યાન આપજો. આવી રિએક્શન તમે ભણી ગયા ક્યાંય? H2 + Cl2 માંથી 2HCl બને. સાંભળેલું છે આવું ક્યાંય? હા, બને ને આવું? H2 ગેસ ને Cl2 ગેસ ભેગા કરો તો શું બને? HCl બને. ક્લિયર? એટલું. આ રિએક્શન જે છે એ સનલાઇટની પ્રેઝન્સમાં થશે. કોની પ્રેઝન્સમાં? સનલાઇટની પ્રેઝન્સમાં. ક્લિયર? સનલાઇટ જો પ્રેઝન્સ હોય તો જ આ રિએક્શન શરૂ થાય, નકર ભૂલી જવાનું. તમને ટ્રિકી ક્વેશ્ચન આપે આવી રીતે આમ લખીને કે માની લ્યો કે અહીંયા એક્સપેરિમેન્ટ 1 જે હતો અને એક્સપેરિમેન્ટ 2 જે હતો એમાં H2 જે છે માની લ્યો કે અહીંયા 1 મોલ લીધો, આને 1 મોલ લીધો, પછી બેયના ડબલ કરી નાખ્યા તો આનો જે રેટ આવે R1 અને એનો જે રેટ આવે R2 એ હરખાઈ છે કે અલગ અલગ છે? બોલો. આનો રેટ R1, આનો રેટ R2, તો R1 R2 નો રિલેશન હું તમને એવું પૂછે એક્ઝામમાં તો શું આવશે? હરખા જ આવશે. રેટ કેવા આવશે? હરખા. શું કામ હરખા આવશે? કેમ કે આપણે કોન્સન્ટ્રેશન ચેન્જ કરીએ H2Cl2 નું તો એને કોઈ રીતે કાંઈ ફેર નહીં પડે એને કોઈ રીતે. કેમ કે લાઇટ જ એ રિએક્શનને હલાવે છે. તમે આને વધારો ઘટાડો કાંઈ ફેર નહીં પડે. તો R1 ને R2 કેવા રહેવાના? હરખા રહેવાના છે. આને કહેવાય 0 ઓર્ડર રિએક્શન. માની લો કે હું ડેટા ચેન્જ કરી નાખું. હવે કયું? આ રિએક્શન જે લખી છે આ 0 ઓર્ડર રિએક્શનનું એક્ઝામ્પલ છે. H2 + Cl2 gives 2HCl. અને એ રિએક્શન સનલાઇટની પ્રેઝન્સમાં થાય. સનલાઇટ કાઢી નાખો, કાઢી નાખો સનલાઇટ. આ બેના ગમે એટલા મોલ લ્યો મન ફાવે, રેટ ડઝન્ટ ચેન્જ. સનલાઇટ હશે તો શરૂ થશે. સનલાઇટમાં પછી ઇન્ટેન્સિટી આવે. શું આવે? ઇન્ટેન્સિટી. ધારો કે અહીંયા ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ છે. ઇન્ટેન્સિટી I ફિક્સ માની લ્યો. I ફોર ઇન્ટેન્સિટી સમજો, લાઇટની ઇન્ટેન્સિટી. તો ઇન્ટેન્સિટી I લાઇટની બેમાં હરખી હતી પણ મેં મોલ વધારી દીધા બેયના, તો રિએક્શન રેટમાં કોઈ ફેર પડવાનું છે નહીં. તો આ ડેટા એમ કહે છે કે રેટ ઓફ રિએક્શન બદલાતો નથી મોલ વધારવા છતાં પણ. તો H2Cl2 બંને માટે કેવો થઈ ગયો? 0 ઓર્ડર. તો ઓવરઓલ કેવો થઈ ગયો? 0 ઓર્ડર. હવે તમને ટ્રિકી નવો ડેટા આપે. ધારો કે હવે તમને હલવાડે બરાબરના H2 + Cl2
આની ઇન્ટેન્સિટી I1, બરાબર? આમ 1 મોલ, આનાય 1 મોલ. પછી માની લો કે બીજો એક્સપેરિમેન્ટ કર્યો, એમાં ઇન્ટેન્સિટી બદલી નાખી લાઇટની, એટલે કે જે ફોટોન પડતા હોય પર સેકન્ડ, ખબર છે ને એ તો ઇન્ટેન્સિટી, ઝાંખો પ્રકાશ, પછી કેવો આવે બ્રાઇટ લાઇટ, ઓછા ફોટોન એપ્લાય થાય તો ઝાંખો પ્રકાશ, વધારે ફોટોન એપ્લાય થાય તો વધારે ઇન્ટેન્સિટી સમજવાની. ફોટો ઇલેક્ટ્રિક બેટમાં આવું આવે છે, યાદ હોય તો H2+Cl2 એમાંથી 2HCl બન્યો. ધારો કે એમાં આનાય 1 મોલ રાખવું ને આનાય 1 મોલ રાખવું, પણ મેં શું કર્યું, ઇન્ટેન્સિટી બદલી નાખી. હવે સપોઝ ઇમેજિન કરો કે I1 લેસ ધેન I2 છે, તો R1 અને R2 નો રિલેશન શું થાય? ઇક્વલ, લેસ ધેન ઓર મોર ધેન? ઇન્ટેન્સિટી વધી ગઈ, વધારે ફોટોન આવ્યા, વધારે ફોટોન આવ્યા તો વધારે ફૂલ સ્પીડથી રિએક્શન થાય, કેમ કે ફોટોનની હાજરીથી જ રિએક્શન થાય છે. ફોટોનનો જ રિએક્શન નથી થવાની. ઓછા ફોટોન ઓછો રેટ, વધારે ફોટોન વધારે રેટ. અને ફોટોન પોતે રિએક્ટન્ટ છે નહીં. હા, યસ, આ એક્ઝામ્પલ તો છે એનું. હે, ઓર્ડર 0 આવી તો કીધું મેં તને. એક મિનિટ, હું અહીંયા પેલા સમજાવી લઉં. આ એલિમેન્ટરી નથી, કોમ્પ્લેક્સ રિએક્શન છે. એલિમેન્ટરી હોત ને તો ઓર્ડર અને મોલેક્યુલરિટી હરખા થાત. મેં ક્યાં કીધું એલિમેન્ટરી છે? અચ્છા, આ એલિમેન્ટરી છે જ નહીં. એલિમેન્ટરી હોત ને તો ઓર્ડર અને મોલેક્યુલરિટી હરખા થઈ જાત. ઓર્ડર કદાચ 0 હોય, હાલો, મોલેક્યુલરિટી 0 હોય કોઈ દી? ન જ હોય ને. તો 0 ઓર્ડર રિએક્શન જિંદગીમાં ક્યારેય તે એલિમેન્ટરી નહીં હોય, જિંદગીમાં ક્યારેય તે. કેમ કે 0 ઓર્ડર મતલબ 0 મોલેક્યુલરિટી, ધેટ ઇઝ નોટ પોસિબલ. એટલે 0 ઓર્ડર રિએક્શન કેવી હોય? હંમેશા કેવી હોય? કોમ્પ્લેક્સ હોય. મેં તમને જોવો ડિફરન્સ લખાવેલો છે, ડિફરન્સ ચેક કરજો. એલિમેન્ટરી ને કોમ્પ્લેક્સનો ડિફરન્સ હતો, એમાં તમને છેલ્લો મુદ્દો લખેલો હશે કે 0 ઓર્ડર રિએક્શન આર ઓલવેઝ કોમ્પ્લેક્સ. અમુક યાદ રાખવાની, ફોટોકેમિકલ બધી 0 નાખી દેવાની, આંખ મીચીને. આ અમુક એક્ઝામ્પલ યાદ રાખવાના જે બોર્ડે આપેલા હોય, બાકી એમને એમ ન કહી શકાય. અમુક એક્ઝામ્પલ જે આપણને ખબર હોય કે આ 0 જ છે, અને એણે પૂછ્યું કે કઈ 0 છે તો લખવાનું, નકર પછી ડેટા આપેલો હોય તો ડેટા ઉપરથી નક્કી કરવાનું. એટલે 0ના એક્ઝામ્પલ બહુ લિમિટેડ છે. એક તો મેં તમને કીધું ફોટોકેમિકલ રિએક્શન, આવી બધી ફોટોકેમિકલ રિએક્શનમાં આ લોજિક એપ્લાય થાય. તો અહીંયા શું થઈ ગયું? R1 લેસ ધેન R2 થઈ ગયું. યસ, આ ફોટોકેમિકલ આપ્યો તને, ક્લિયર ને? H નું લખેલું હોય, આંખ મીચીને જવા દેવાનું. ઓલા ખબર જ ને, સીલ લાગી જાય સલારનું, પછી કોઈ એને સ્ટોપ કરી શકે નહીં. સલાર છે ને જોયેલું છે, એમાં સીન આવે છે, સીલ મારી દીધું ઓલા, પછી પૂરું, પછી કોઈ રોકી જ ન શકે. નેપાળની બોર્ડર સુધી ગાડી ભાગા ભાગ. હે, તો H ન્યુ જે છે એ સનલાઇટ છે. સમજાણું હવે? હાલો આગળ જાય. તો અહીંયા સમજાણું હવે, ફોટોન વધારતું તો રેટ વધી જાય, પણ રિએક્ટન્ટની વેલ્યુ મેં ચેન્જ નથી કરી. અહીંયા ચેન્જ કર્યો તો કાંઈ ફેર ન પડ્યો. અહીંયા ઇન્ટેન્સિટી કોન્સ્ટન્ટ હતી, ઇન્ટેન્સિટી બદલી તો રેટ વધી ગયો, કેમ કે ફોટોન વધી ગયા. ઇઝ આ ક્લિયર? પછી યાદ કરો, ફોટો સિન્થેસિસ ઓલા પ્લાન્ટમાં થાય, CO2 ને વોટર ભેગા થાય, શું બનાવે? ગ્લુકોઝ બને કે ન બને? અને O2 પ્રોડ્યુસ થાય કે ન થાય? તો CO2 પ્લસ વોટર, એ રિએક્શન છે ને એ ડેલ્ટા G પોઝિટિવ છે, યાદ હોય તો મેં તમને કીધું થર્મોડાયનેમિક્સમાં. આપણે લેબોરેટરીમાં CO2 પ્લસ વોટર
રિએક્શન કરાવીને ગ્લુકોઝને O2 ન બનાવી શકીએ, કેમ કે ડેલ્ટા જી કેવો છે એનો પોઝિટિવ છે. પણ એને એ રિએક્શન પ્લાન્ટમાં થાય, કેમ કે ફોટોકેમિકલને કાંઈ આવા રૂલ બુલ નડે નહીં, એ બધાથી ઇન્ડિપેન્ડન્ટ. તો ફોટોકેમિકલ રિએક્શન જ્યારે હોય ત્યારે આંખ મીચીને ઝીરો ઠપકારવાનું. એટલે ફોટોસિન્થેસિસ વાળી જે રિએક્શન છે CO2 પ્લસ વોટર વાળી, એ કેવી માનવાની? ઝીરો ઓર્ડર. રાતના જ તે O2 રિલીઝ થાય કે CO2 રિલીઝ થાય પ્લાન્ટમાંથી? CO2 O2 હોય, રાતે ન હોય. O2 બનવા માટે ફોટોન જોઈને, ફોટોન હશે નહીં રાતે, તો રાતે એ નહીં પ્લાન્ટ CO2 રિલીઝ કરે, સવારે O2 રિલીઝ કરે. ક્લિયર છે? તો કેવી થઈ ગઈ ઝીરો ઓર્ડર રિએક્શન. હવે ગોખી નાખજો કે ફોટોન ભાળો એટલે હું લખવાનું ઝીરો ઓર્ડર. હવે આની સિવાયની પણ બીજી બધી રિએક્શન છે જે તમારે યાદ રાખવાની છે. આપણે લખીને આપેલી છે અમુક અમુક આઈટમો. એના છેલ્લા સેક્શનમાં તમને એક્ઝામ્પલ આપ્યું છે, ગોખી નાખજો એક્ઝામ્પલ. એમોનિયાનું ડીકમ્પોઝિશન જુઓ. કોઈ પર્ટિક્યુલર ગેસ હોય, ધારો કે એમોનિયા, એનું મેટલની સરફેસ ઉપર વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન થાય. તો મેટલની સરફેસ અહીંયા તમને આપેલી છે પીટી કેટાલિસ્ટ. તો પીટીની સરફેસ ઉપર એનું ડીકમ્પોઝિશન શરૂ થાય તો એ છે એ ઝીરો ઓર્ડર રિએક્શન છે. કેવી છે? ઝીરો ઓર્ડર. ક્લિયર? તો આ કેસમાં પ્લેટિનમ મેટલ એક્ટ છે કેટાલિસ્ટ. કેટાલિસ્ટ હોય તો જ રિએક્શન થાય, બાકી રિએક્શન થાય નહીં. જેટલો વધારે માત્રામાં કેટાલિસ્ટ એટલો વધારે રેટ. બાકી તમે એમોનિયા ગમે એટલો લ્યો, એથી કોઈ ફેર નહીં પડે. એમોનિયાનું કોન્સન્ટ્રેશન વધારો ઘટાડો રેટમાં ફેર નથી થવાનો. ઝીરો ઓર્ડર રિએક્શન છે. ડિપેન્ડ કરશે કેટાલિસ્ટના એમાઉન્ટ ઉપર. 1 ગ્રામની બદલે 2 ગ્રામ કેટાલિસ્ટ લ્યો તો રેટ વધશે. કેટાલિસ્ટની હાજરી વધારે છે તો વધારે સ્પીડથી રિએક્શન થાય. ઓછો કેટાલિસ્ટ છે તો ઓછી રિએક્શન થાય. એટલે રિએક્શનની સ્પીડ વધે કેટાલિસ્ટ વધારે એમાઉન્ટમાં નાખીએ તો. એટલે અહીંયા ટૂંકમાં ઝીરો ઓર્ડર રિએક્શન છે, આ ગોખી નાખવાનું. બરાબર? પછી બીજું એક એક્ઝામ્પલ તમને આપેલું છે પાછળ. એમાં તમને જો રીઝન આપેલું છે અહીંયા આમાંના માટે કે હાઈ પ્રેશર જ્યારે હોય, શું હોય? હાઈ પ્રેશર હોય મેટલ સરફેસમાં, ત્યારે ગેસ મોલેક્યુલ બધી સીટું ઓક્યુપાય કરી લે. ધ્યાન આપજો. ધારો કે આ રૂમમાં એક અરે 300 જણા આવે. કેટલા? તોય મોટા ભાગની બધી બેન્ચોમાં બધા ગોઠવાઈ જાય. આઈ થિંક 150માં થાય છે. કેમ? હાલો 200 ગણો ને. માની લો કે 200 છોકરા વાયવા બધા હમાઈ ગયા બધી બેન્ચોમાં. ક્લિયર છે? હવે એકે બેન્ચ ખાલી નથી, એકે બેન્ચ ખાલી છે નહીં, બધી સીટું ભરાઈ ગયેલી છે. ક્લિયર? તો જ્યારે હાઈ કોન્સન્ટ્રેશન હોય, શું હોય? હાઈ કોન્સન્ટ્રેશન એટલે કે હાઈ પ્રેશર, સોરી. તો હાઈ પ્રેશરમાં ગેસનું વધી જાય કોન્સન્ટ્રેશન. જેમ વિદ્યાર્થીની સંખ્યા વધી ગઈ, 200 જણા થઈ ગયા, એટલે સરફેસ આખી ઓક્યુપાય થઈ જાય, આખી સરફેસ ઓક્યુપાય થઈ જાય. હવે તમે બીજા 100 નાખો, એમાંથી એકે બેસી શકશે? બધા ઊભા રહેવાનું. કોઈ એક જણો એડમિશન કેન્સલ કરાવે તો ઓલાનો ચાન્સ લાગે બેહવાનો, બાકી 100 જણા ઊભું રહેવાનું. ક્લિયર છે? એવી રીતે એકવાર આખી સરફેસમાં બધા ગોઠવાઈ ગયા પછી તમે માણા વધારો તોય ફેર ન પડે, કેમ કે સીટ જ નથી સામે એટલી. હાઉસફુલ થઈ ગયું પિક્ચર, પછી ટિકિટ જ ન મળે. ક્લિયર? આખું જ હાઉસફુલ થઈ જાય પછી આગળ કઈ સવાલ આવતો નથી. એટલે હાઉસફુલનો કેસ થઈ ગયો. તો એટ હાઈ પ્રેશર હાઉસફુલ થઈ જાય આખી સરફેસ, જેથી કરીને વધારે તમે રિએક્ટન્ટ નાખો તો ઓર્ડર વધવાનું છે નહીં, એટલે કે રિએક્શનનો રેટ નહીં વધે. બીજું એક એક્ઝામ્પલ છે, આ ટિપિકલ એક્ઝામ્પલ છે. HI નું ડીકમ્પોઝિશન. સાઈડમાં એન્ટ્રી મારી દો, લખી નાખો રિએક્શનની. ટિપિકલ છે, તમને ઓળખવાનું પૂછશે. તો HI એમાંથી H2 ને I2 બને. તો આ જે છે એ શું છે? ઝીરો ઓર્ડર રિએક્શન છે. ગોલ્ડની સરફેસ લેવાની, ગોલ્ડ. તો અંડર હાઈ પ્રેશર
HIના મોલેક્યુલ્સ ગોલ્ડની સરફેસ ઓક્યુપાય કરી લે, અને બધી સરફેસ ઓક્યુપાય થઈ જાય પછી વધારે તમે એક્સ્ટ્રા નાખો HI તો આગળ કાંઈ રેટ બદલાય નહીં, કેમ કે બધી સીટ ઓક્યુપાય થઈ ગયેલી છે. તો રેટ ઇન્ડિપેન્ડન્ટ થઈ જાય HIના કોન્સન્ટ્રેશનથી હાઈ પ્રેશરે. એટલે આપણે જે વાત કરીએ છીએ ઝીરો ઓર્ડરની, ક્યારે વાત કરીએ છીએ? આ કન્ડિશનમાં, લો પ્રેશરમાં નહીં. તમને જો ટ્રુ ફોલ્સ સ્ટેટમેન્ટ લખીને આપ્યું હોય અને અહીંયા લો પ્રેશર લખીને આપે તો એ ઝીરો ઓર્ડર ભૂલથી એ ગણવાનું નહીં. ઓનલી ફોર ધ કેસ ઓફ હાઈ પ્રેશર. ક્લિયર? અત્યારે સીટું બધી ઓક્યુપાય છે નહીં, ખાલી ખમ સીટું ઘણી બધી છે, તો બીજા બહારથી આવીને બેસી શકીએ હજી બેહવું હોય તો. એટલે લો પ્રેશર થઈ ગયું. હાઈ પ્રેશર હોય તો બધી સીટો ઓક્યુપાય થઈ ગયેલી છે, તો હવે નવા માણસ બહારથી આવશે તો બેસી શકશે નહીં કોઈ રીતે. એટલે ઓર્ડર રેટ ઇન્ડિપેન્ડન્ટ થઈ ગયો. જો જગ્યા ખાલી હોય, વેકન્સી હોય હજી સરફેસ ઉપર, તો એ નવા મોલેક્યુલ આવીને બેસી જાય, રિએક્શન શરૂ કરે તો રેટ વધે પાછો. ક્લિયર? એટલે અહીંયા હોવું જોઈએ હાઈ પ્રેશર. લો પ્રેશર લખેલું છે તો ખોટું પડશે. એટલે બધા ડિફોલ્ટ આપણે કેસ હાઈ પ્રેશરના જ લેવાના છે. તો આ એક આ રિએક્શન લખી, બરાબર. પછી આની પહેલાંની કઈ રિએક્શન હતી? એમોનિયાવાળી. એમાંથી N2 ને 3H2 આપણને મળતું હતું, બરાબર. ઓર્ડર તો કન્ફર્મ. હાલો, તમને પૂછે મોલેક્યુલારિટી, ગોળો ફેંકો છે તો હું ગોળો ફેંકશો મોલેક્યુલારિટીનો? બે જ ફેંકીએ કાંઈ. H2 ને I2 બનવા માટે તમે એવું દેશી લોજિક તો વાપરો ને કે આ પહેલો HIનો મોલેક્યુલ છે, આ બીજો HIનો મોલેક્યુલ છે, બે આમ ભટકાણા, આમ ભટકાણા, તો અહીંયાથી આ બેનું સેટિંગ થયું, અહીંયાથી આ બેનું સેટિંગ થયું, અને વચ્ચેનો બોન્ડ તૂટી ગયો. એટલે આ બે H2 ને આ બે I2 બની ગયા. તો મિનિમમ બે તો ભટકાવા જ જોઈએ, તો જ તે બે હાઇડ્રોજન કનેક્ટ થાય. તો મોલેક્યુલરિટી 0 તો છે નહીં, 1 નહીં થાય, મિનિમમ 2 તો રાખવી જ પડે. 2માં ગોળો ફેંકવાનો. તો આ બંનેની મોલેક્યુલરિટી કેવી છે? 2 છે. અહીંયા તે બે નાઇટ્રોજન કનેક્ટ કરાવવાના છે. કેવી રીતે કનેક્ટ કરાવશો બે નાઇટ્રોજનને? તો બે અમોનિયા હામાં ભટકાડો, N2 ને લાગી જાય, બોન્ડ બની જાય, એથનું જે થવું હોય થાય. એ લોકો પછી અંદર સમજી લે. પણ N2 તો બની ગયો ને, તો N2 બનાવવા માટે મિનિમમ કેટલા ભટકાવા જોઈએ? 2. તો એની થઈ ગઈ મોલેક્યુલરિટી 2. તો પછી તમને પૂછે આ એલિમેન્ટરી કે કોમ્પ્લેક્સ? બોલો, શું જવાબ દેશો? કોમ્પ્લેક્સ. એલિમેન્ટરી છે નહીં, સાઈડમાં એન્ટ્રી મારી દેજો, ઇમ્પોર્ટન્ટ છે. પછી બીજી ખાસ વાત, આ એક તમે એડ કરી દેજો. સબસ્ટ્રેટ મતલબ રિએક્ટન્ટ. સબસ્ટ્રેટનું બીજું નામ છે રિએક્ટન્ટ. પ્રોડક્ટ તો ખબર જ છે. તો સબસ્ટ્રેટમાંથી બને પ્રોડક્ટ, અને એ એન્ઝાઇમ હોય. શું હોય? એન્ઝાઇમ એટલે કે ઉત્સેચક. એક ટાઈપનો કેટાલિસ્ટ છે. બાયોલોજિકલ કેટાલિસ્ટને શું કહેવાય? એન્ઝાઇમ. બાયોલોજી વાળાને વધારે ખબર હોય. બાયોલોજિકલ કેટાલિસ્ટ જેટલી બધી પ્રોસેસ બોડીમાં થતી હોય એ બધામાં એકને કોઈને કોઈ એન્ઝાઇમ હશે. એ એન્ઝાઇમ એટલે એક ટાઈપનો પ્રોટીન છે, બરાબર, જે કામ કરે છે કેટાલિસ્ટનું. તો એન્ઝાઇમ પણ જ્યારે હોય તો એ રિએક્શનનો ઓર્ડર કોને પ્રોપોર્શનલ હોય? એન્ઝાઇમના કોન્સન્ટ્રેશનને. જુઓ, સબસ્ટ્રેટ કેવો છે? 0 ઓર્ડર. ક્લિયર? તો ફર્સ્ટ ઓર્ડર કોની રિસ્પેક્ટમાં આવે? એન્ઝાઇમની રિસ્પેક્ટમાં આવે, રિએક્ટન્ટની રિસ્પેક્ટમાં આવે નહીં. એટલે તમને જો આવી રીતે પૂછેલું હોય કે ભાઈ આવી રીતે કાંક આપેલું છે તો એનો રેટ એક્સપ્રેશન કેવું થાય? તો એન્ઝાઇમની વેલ્યુને પ્રપોર્શનલ આવશે, સબસ્ટ્રેટને 0. એટલે મેં તમને કીધું હતું કે ફોટોકેમિકલમાં ઇન્ટેન્સિટી વધારો તો રેટ વધે. તો ફોટોકેમિકલમાં અહીંયા શું આવે? ઇન્ટેન્સિટીનો પાવર 1. ક્લિયર એટલું? પછી આ બધી જે રિએક્શન હતી એમાં તમે સરફેસ વધારી દો, વધારે કેટાલિસ્ટ નાખીને, તો કેટાલિસ્ટના જે વેલ્યુ હોય ગ્રામ અથવા એનું જે કાંઈ મોલ હોય એને પ્રપોર્શનલ થઈ જાય. પણ કેટાલિસ્ટ પોતે, ઇન્ટેન્સિટી લાઇટની પોતે અથવા એન્ઝાઇમ પોતે, એ પોતે ઇન્વોલ્વ નહીં થાય રિએક્શનમાં.
અથવા વપરાશે નહીં. ખાલી રિએક્શનને ફટાફટ ફૂલ સ્પીડથી થવા દે, પોતે વપરાશે નહીં. ધ્યાન રાખજો, ભૂલાવવું ન જોઈએ. તો આ બધા એક્ઝામ્પલ તમારે યાદ રાખવાના છે. ઝીરો ઓર્ડરના એક્ઝામ્પલ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, ગોખી નાખવાના અમુક. હવે વાત કરીએ ડેરિવેશનની. આનું ડેરિવેશન છે ને બહુ સિમ્પલ છે, બરાબર, બહુ સિમ્પલ. એમ રમતા રમતા તમને આવડે. પણ એમાં છે ને એક પ્રોબ્લેમ છે, નોટેશનનો પ્રોબ્લેમ છે. કોનો? નોટેશનનો. તો હું પહેલાં નોટેશનની વાત કરી દઉં કે આપણે જે નોટેશન એપ્લાય કરશું એ થોડાક અલગ રાખશું તો આપણને આગળ જતાં પ્રોબ્લેમ ઓછો થાય છે. એનું કારણ હું તમને કહીશ એ પ્રમાણે. અહીંયા રિએક્શન લોકો શું આપેલી છે મોડ્યુલમાં? આર થી પી. હવે આપણે આર કોની માટે લખીએ? રેટ માટે લખીએ તો ભેગા થાય કે ન થાય? પ્રોબ્લેમ કરે કે ન કરે આગળ જતા? એટલે આપણે શું કરશું? આપણે આર ને પી નહીં લખીએ, આપણે એ ને બી લખશું. ક્લિયર છે? એમાંથી બી બન્યું, એ રિએક્શન થઈ ગઈ આપણી. તો એ ઇઝ એ રિએક્ટન્ટ અને બી ઇઝ એ પ્રોડક્ટ. સિમ્પલ કેસ. ઓકે, આપણે આ સિસ્ટમમાં ફોલો નહીં કરીએ કેમ કે એમાં પછી આગળ જતાં સિમ્બોલની બધા મિક્સિંગ થવા મળશે સિમ્બોલના. પણ તમારે યાદ રાખવાનું પાછું આ પ્રમાણે, કેમ કે બોર્ડ છે ભાઈ, બોર્ડ ગમે એ ફોર્મેટમાં આપે એટલે આપણને બે બાજુ આવડવું જોઈએ. સિમ્બોલ ચેન્જ કરો તો કંઈ આન્સર ખોટો નહીં પડે તમારો. ક્લિયર છે? તો આપણે એ ને બી વાળું ફોર્મેટ એપ્લાય કરશું. એમાં પછી બે સિસ્ટમ છે પછી લખવાની. તો હાલો હવે એ પ્રમાણે આગળ વધી. આનું ડેરિવેશન સિમ્પલ. તો ઝીરો ઓર્ડર રિએક્શન જે છે એને આપણે માની લઈએ એમાંથી બી બન્યો. ટાઇટલ લખી નાખજો, ઝીરો ઓર્ડર રિએક્શન. એનું ઇન્ટિગ્રેટેડ ફ્રોમ વર્કઆઉટ કરીએ છીએ આપણે. હવે ઝીરો ટાઈમે ધારો કે આપણે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન જે છે, ઇનિશિયલ એનું હવે જે કોન્સન્ટ્રેશન, એ શરૂઆતની સાંદ્રતા, પ્રારંભિક સાંદ્રતા, એ આપણે લીધી એ ઝીરો. 0 બાર લખવાનું, સ્ક્વેર બ્રેકેટ એ, એની બહાર 0. 0 નો મતલબ છે ટાઈમ 0 છે. શું છે? ટાઈમ 0 છે, એવું સમજવાનું. બરાબર? અમુક અમુક બુક્સની અંદર અથવા તો સિમ્બોલ ચેન્જ તરીકે આને ક્યારેક ક્યારેક સ્મોલ એ તરીકે પણ દર્શાવે છે. શું લખાય છે? સ્મોલ એ. કાં તો A0 કાં તો સ્મોલ એ, બેમાંથી કોઈ એક નોટેશન તમને સામે એક્ઝામમાં આવશે. આપણે બે નોટેશન લખશું પહેલાં શરૂઆતમાં. ગ્રીન છે એ નોટેશન 1 સમજજો, પિંક છે એ નોટેશન 2 સમજજો. સામે બે તમને લખેલા આવશે એક્ઝામમાં, તો ક્લિક થવા જોઈએ. હવે એ વખતે બી વાળી આઈટમ કેવી હોય? 0 હોય કે ન હોય? 0 હોય ને. 0 તો બેમાં હરકો જ હોય, ગ્રીન ને પિંકમાં. એમાં કઈ એમાં કઈ અલગ લખવાની જરૂર છે નહીં. પછી કોઈ પણ ટાઈમ ટી લખી નાખીએ, કોઈ પણ ટાઈમ ટી. તો કોઈ પણ ટાઈમ ટી વખતે ધારો કે રિએક્ટન્ટનું વધેલું કોન્સન્ટ્રેશન કેટલો વધ્યો છે ટાઈમ ટી પછી, પતી ગયેલો છે એ નહીં, વધેલો છે એ લખવાનો. જેટલો જીવતો છે એની વેલ્યુ લખવાની. જીવતાની કિંમત છે, મરેલાની કિંમત છે નહીં. ક્લિયર? તો અહીંયા જીવતી વેલ્યુ કેટલી છે રિએક્ટન્ટ એની વેલ્યુ લખવાની. એનો સિમ્બોલ છે એટી. એટી મતલબ ટાઈમ ટી વખતે જીવતો રહેલો રિએક્ટન્ટ એ. એટલે કે રિએક્ટન્ટ લેફ્ટ એટ ટાઈમ ટી. વપરાઈ ગયો છે એ ભૂલી જવાનો. આને બીજી રીતે લખવું હોય તો એવું સમજી શકાય કે સારું આ પિંક મજા નથી આવતી, તમે કે બીજો કલર લઈ લઈએ. લાલમાં તો હાવ મજા નહીં આવે. એટલે આ પિંક સારું જવા દઉં છું. વ્હાઈટ હાલ છે. આમ લખીએ કે ન લખીએ કાંઈ?
એટલે મેં અહીંયા લખ્યું a માઇનસ એક્સ. શું લખ્યું? a માઇનસ એક્સ. શરૂઆતમાં a હતો, એમાંથી x જેટલો વપરાઈ ગયો, તો વધ્યો કેટલો? a માઇનસ એક્સ. આ કેમિકલ ઇક્વિલિબ્રિયમનું નોટેશન હતું, યાદ હોય તો. પણ આમાં ડબલ નોટેશન છે, જે સારું લાગે એ એપ્લાય કરવાનું. એટલે સામે ક્વેશ્ચન ગમે એ ફોર્મેટમાં આવશે. તો સ્મોલ એ લીધેલું હોય તો a માઇનસ એક્સ આવે ટાઈમ ટી વખતે, અને જો a0 લે તો at લખવાનું. તો આ બાજુ કેટલો b બન્યો હશે? આપણે એવું માની જ લઈએ કે a 1 અને b 1 એવી રીતે છે. એટલે કે 1a વિલ કન્વર્ટ ટુ 1b, એવું માની જ લઈએ. તો b નું કોન્સન્ટ્રેશન a0 માઇનસ 80 થશે. a0 માઇનસ 80 ગ્રીનવાળા નોટેશનમાં. અને એક્સ વાળા નોટેશનમાં કેટલું થાય? ઇક્વલ ટુ એક્સ. એ હતો એક્સ વિયોગ હતો, વિયોગ્યો કેમાં કન્વર્ટ થઈ ગયો? બી ની અંદર. તો આ એના સિમ્બોલ્સ છે અલગ અલગ, જે તમારે યાદ રાખવાના છે. મોટા ભાગના આમાં મિસ્ટેક કરી નાખે છે. હવે આ બે નોટેશન તમને ક્લિયર છે? ગ્રીન નોટેશન અને વ્હાઇટ નોટેશન. બેમાંથી કોઈ એક તમને સામે આપશે, તમને બેમાં ખબર પડવી જોઈએ. આપણે કોઈ એકનું ઇક્વેશન ડિરાઈવ કરીએ કોઈ એક માટે. હવે ઝીરો ઓર્ડર રિએક્શન હોય, ધારો કે ઝીરો ઓર્ડર રિએક્શન, તો R ઇક્વલ ટુ શું લઈએ? કે a પાવર 0. કઈ R ની બદલે હું મૂકી દઉં માઇનસ da બાય dt. તો હાલે કે ન હાલે? હાલે ને? R ની બદલે હું મૂક્યું માઇનસ, એનો કોએફિશિયન્ટ પાછો 1 છે એવું માની લીધું. તો ઇક્વલ ટુ અહીંયા શું આવશે? કે a0 તો 1 થઈ ગયો ને, a પાવર 0 એટલે 1 થઈ ગયો. તો આપણને રિલેશન મળ્યું. da બાય dt ને શું કહેવાય? ઇન્સ્ટન્ટેનિયસ રેટ, યાદ હોય તો. ક્લિયર? હવે આપણી આગળ ઇન્ટિગ્રેશનનો ઓપ્શન છે. આનું કરવાનું ઇન્ટિગ્રેશન. પહેલાં હરકી રાકા ગોઠવી નાખવાના હરકી સાઈડ, ટીને મોકલી તો બીજી સાઈડ. તો આપણે હેરાફેરી થોડીક કરીએ તો આપણને આવું મળે કે ન મળે? આમ મળે કે ન મળે? એલા સોરી, મારી ભૂલ થઈ ગઈ. કે ડીટી આમ લખીએ કે ન લખીએ? કાંઈ ખાલી ઓલા ડીટીને ફેરવી નાખ્યો આપણે, એટલે કે ડીટી થઈ ગયો આપણી આગળ. હવે બે ઓપ્શન છે ઇન્ટિગ્રેશનના. કાં તો કરીએ ઇનડેફિનેટ ઇન્ટિગ્રેશન, કાં તો કરીએ ડિફાઇનાઇટ. ક્લિયર? અનિયત સંકલન, નિયત સંકલન ખબર છે ને બધાને? તમને જે બોર્ડમાં લખીને આપ્યું છે એનસીઆરટીમાં એ ઇનડેફિનેટ છે. તો તમે કદાચ પ્રેક્ટિસ કરેલી છે ઇનડિફિનેટ ઇન્ટિગ્રેશન, એમાં એક કોન્સ્ટન્ટ ઓફ ઇન્ટિગ્રેશન આવે, બરાબર? અને પછી એની વેલ્યુ ફાઇન્ડ કરે અને પછી વળી પાછી મૂકી દે હતી ને મનેમાં. અને એવું ન કરવું હોય તો આપણે કરીએ ડિફાઇનાઇટ ઇન્ટિગ્રેશન, એનું જેમાં લિમિટ મૂકી દેવાની પ્રોપર. ક્લિયર? તો આપણે અત્યારે બોર્ડમાં તમને તો ઓલું આપેલું જ છે ઇનડિફાઇનાઇટ. તો આમાં કેમાં કરું? ડિફાઇનાઇટમાં કરી દઉં. આન્સર 2 માં હરકો જ આવશે. તો એપ્લાઇંગ લિમિટ્સ ફોર ઇન્ટિગ્રેશન. તો આપણે જ્યારે લિમિટ લખીએ ત્યારે અહીંયા માઇનસ ડી હતું, બરાબર? તો ડી એની લિમિટ શું લખવી? a0 થી 80. સ્ટાર્ટિંગમાં કેટલું હતું? a0. પછી કેટલું થઈ ગયું? 80. બીજી સાઈડ કે તો બહાર આવી જશે ને ઇન્ટિગ્રેશનની, તો વધશે ખાલી dt. આ ક્લિયર?
અને એમાં લિમિટ શું લખવાની? 0 થી ટાઈમ t સુધીનું. 0 ટાઈમે કોન્સન્ટ્રેશન A0, t ટાઈમે કોન્સન્ટ્રેશન ET. ઇઝ ધેટ ક્લિયર? હવે આની વેલ્યુ મૂકી દઈએ આપણે મેથ્સ પ્રમાણે, તો dA નું ઇન્ટિગ્રેશન એ થઈ જાય, dx નું x એટલે, અને પછી આ લિમિટ મૂકી દઈએ આગળ. તો લિમિટ મૂકી દો એટલે આપણને આન્સર શું આવે? સ્ટેપ વાઇઝ લખીએ, કદાચ કોઈ ન સમજાય તો. તમારે હાલી ગયું ઇન્ટિગ્રેશન? તો આને વેલ્યુ મૂકી દઈએ આપણે, તો માઇનસ અને અહીંયા તો છે તે કેટી તે એકલો સીધો ડાયરેક્ટ, બરાબર? 0 ને ટી જ છે. હવે આની વેલ્યુ મૂકો અહીંયા વારા ફરતી, તો એ પ્રમાણે પહેલું શું આવે? AT માઇનસ H0. આગળ માઇનસ એટલે ઊંધું થઈ જાય, તો ફાઇનલ આન્સર આવે A0 માઇનસ AT ઇક્વલ ટુ KT. સાઈડ ચેન્જ કરો, તો ફાઇનલ ઇક્વેશન જે થયું સાઈડ ચેન્જ કરતા એ કયું થઈ ગયું? AT ઇક્વલ ટુ A0 માઇનસ KT. આવું તમને મળે છે ઇક્વેશન. જો તો સાચું લાગે છે? AT ઇક્વલ ટુ A0 માઇનસ KT. ટી આવી ગયો એટલે આપણે કોઈ પણ ટાઈમ ટી વખતે આપણને કે ખબર હોય અને સ્ટાર્ટિંગ વેલ્યુ ખબર હોય A0 ની, તો AT ગોતી શકીએ. અને એકવાર AT ગોતાઈ જાય પછી આરની ફોર્મ્યુલા માંડવાની આ પ્રમાણેની, અને ગોતી નાખવાનો ટાઈમ ટી વખતનો રેટ, અને એ મળશે આપણને ઇન્સ્ટન્ટેનિયસ રેટ આપણને મળશે. ક્લિયર? એટલું મેં કીધું એ સમજાણું. અહીંયાથી ટાઈમ મૂકવાનો જે સારો લાગે, જે ટાઈમે વેલ્યુ ફાઇન્ડ કર્યું એ પ્રમાણે આપણે ઇન્સ્ટન્ટેનિયસ રેટ ગોતી શકીએ. તો આ થઈ ગયું ઇક્વેશન. હવે આવું ડેરિવેશન આવડે કે ન આવડે તમને? 1-2 સ્ટેપમાં, બરાબર? તો નેક્સ્ટ, આ ફોર્મ્યુલા આ બધાને સમજાઈ ગયું. હવે એન્ટ્રી મારી એક નવા ટોપિકની, આમાં હાફ લાઈફ ટાઈમ ઓફ ઝીરો ઓર્ડર રિએક્શન. સબટાઇટલ લખી નાખો એમાં. હાફ લાઈફ ટાઈમ ઓફ ઝીરો ઓર્ડર રિએક્શન. ગુજરાતીમાં કહીએ તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધ પ્રક્રિયા સમય. અર્ધ પ્રક્રિયા હાફ લાઈફ એટલે 50% રિએક્ટન્ટ ખાલી થઈ જાય. શું સમજવાનું છે? રિએક્ટન્ટ જે શરૂઆતમાં લીધું હોય એના 50% ખાલી થઈ જાય, એટલે કે 50% રિએક્શન થઈ ગયેલી હોય એનો ટાઈમ કેટલો, એને શું કહેવાનું? હાફ લાઈફ ટાઈમ. બરાબર? લખી નાખો ડેફિનેશન આની. અર્ધ પ્રક્રિયા સમય તમને એની વ્યાખ્યા મોડ્યુલમાં લખીને આપેલી હશે, અલગથી હાફ લાઈફના સેક્શનમાં. આપણે બધું હારે હારે ભણીએ છીએ, ઝીરો ઓર્ડરની હારે હારે. ઇંગ્લિશમાં લખાવી દઉં છું. The time at which initial concentration of reactant decreases to 50%. The time at which initial concentration of reactant decreases to 50% is called half lifetime of the reaction. એટલે કે જે સમયની અંદર 50% પ્રક્રિયાથી વપરાઈ જાય, એટલે કે 50% રિએક્શન પૂર્ણ થઈ જાય, એ ટાઈમને શું કહેવાય?
હાફ લાઈફ ટાઈમ અર્ધ પ્રક્રિયા સમય. તો 50% રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ, 50% રિએક્ટન્ટ વપરાઈ ગયો, વધ્યો બાકીનો 50% ઇનડાયરેક્ટલી. તો એ ટાઈમને કહેવાનો હાફ લાઈફ ટાઈમ. એટલે કે અહીંયા જો આપણે ઝીરો ઓર્ડરનો જ કેસ લઈએ તો એટી જે છે એ કેટલો થઈ જશે? A0 ડિવાઈડ બાય 2. એટીની વેલ્યુ A0 બાય 2 થાય, ધેન T ઇક્વલ ટુ T હાફ. T હાફ લખવાનું આવી રીતે, T પછી 1/2 નીચે સબસ્ક્રિપ્ટમાં. અને આવું સારું ન લાગે તો લખો T 50%, એમ લખી શકાય. તો એને લખવાના અલગ અલગ સિમ્બોલ છે, કાં તો T 50% લખો, કાં તો T 1/2 લખો. ધેટ મીન્સ હાફ લાઈફ ટાઈમ. અને એ વખતે એટી કેટલો હશે? શરૂઆતની વેલ્યુનો અડધો, A0 બાય 2. હવે આ વેલ્યુ આપણે અહીંયા મૂકી દઈએ આની અંદર. ટીની વેલ્યુ મૂકવાની T 50 અથવા T 1/2. A0ની વેલ્યુ એમને રાખવાની. એટીની વેલ્યુ શું મૂકવાનું? A0 બાય 2. કરો સિમ્પ્લિફાય. એ બધી વેલ્યુ એન્ટર મારી દઈએ. સો પુટિંગ ધીસ વેલ્યુ in A T equal to A0 minus KT. આ જે ઇક્વેશન આપણી આગળ આપેલું છે શરૂઆતમાં, એની અંદર આ બધી વેલ્યુ મૂકી દેવાની. એટલે આપણને વેલ્યુ મૂકીને કરીએ સિમ્પ્લિફાય તો થોડી હેરાફેરી કરવાની વેલ્યુ મૂકીને. આવડે ને પછી? તો કે ન આવડે? એ સ્ટેપ હું લખી દઉં કે તમે લખશો જાતે? એ તમારા બોર્ડમાં દેખાડવાના મોડ્યુલમાં, અથવા જે કાંઈ થિયરી લખતા હો ત્યારે. તો બોલો ફાઇનલ આન્સર બોલો. હું થયો TF નો ફાઇનલ આન્સર? હા, હું વેલ્યુ મૂકી દઉં, કાંઈ વાંધો નહીં, હાલો, નકામો પછી પ્રોબ્લેમ થાય. KT 1/2. તો T 1/2 બરાબર A0 ડિવાઈડ બાય 2K. આપણને આવું રિઝલ્ટ મળશે. T 1/2 બરાબર A0 ડિવાઈડ બાય 2K. આમાં કોઈને કાંઈ ડાઉટ જ બોલી જાઓ. તો આ ઝીરો ઓર્ડરની રિએક્શન માટેનો હાફ લાઈફ ટાઈમની ફોર્મ્યુલા થઈ. હવે અહીંયા આ ફોર્મ્યુલાની અંદર તમે K કોન્સ્ટન્ટ છે, તો તમે એમ તો લખી શકો ને કે T હાફ ડાયરેક્ટલી proportional to A0 for zero order reaction. For zero order reaction, T half directly proportional to A0 starting value. મતલબ શું થયો? ધારો કે કોઈ એક રિએક્શન છે, એનો હાફ લાઈફ ટાઈમ ધારો કે 10 મિનિટ છે. ધારો કે તમે A0 ની વેલ્યુ ડબલ કરી નાખો, 1 મોલરની બદલે 2 મોલર ધારો કે, તો હાફ લાઈફ ટાઈમ કેવો થઈ જાય? 10 મિનિટનો 20 મિનિટ. સમજ પડે છે? એટલે ઇનિશિયલ કોન્સન્ટ્રેશન A0 ડબલ કરીએ તો હાફ લાઈફ ડબલ થાય. એવું તમને ક્યાંય પણ લખેલું આવે તો સમજી લેવાનું ધેટ ઇઝ ગોઈંગ ટુ બી એ ઝીરો ઓર્ડર રિએક્શન. ક્લિયર? બાકી કોઈ જગ્યાએ આવું થતું નથી, ફર્સ્ટમાં કે નહીં સેકન્ડમાં. આ આની ખાસિયત છે. ક્લિયર? એટલું? કોઈને કાંઈ ડાઉટ તો આ યાદ રાખજો ખાસ, નકર ભી પડી જાય. કેમ કે બધું ભેગું થશે ધીમે ધીમે. T half proportional to A0. આમાં કોઈને કાંઈ ડાઉટ કે નો ડાઉટ? હવે અહીંયા ડેરિવેશન પૂરું થયું. હવે શરૂ થશે ગ્રાફ. પણ હવે ગ્રાફનો ટાઈમ તો છે નહીં કાંઈ. તમારા હવા 3 ડાકરા સાહેબનો લેક્ચર છે ને પાછો. ખાલી 5 મિનિટ ખમો તો બધા ગ્રાફ પૂરા કરી નાખો ફટાફટ. ખાલી 5 જ મિનિટ એક્સ્ટ્રા, એટલે આ ટોપિક આખો પૂરો થઈ જાય. ક્લિયર છે? પેલા એમ કરો તો હોમવર્ક લખી નાખો પેલા. હાલો
પછી જોઈએ ક્યાં સુધી ગાડી પહોંચે છે. બાકી ડેરિવેશન પૂરું થઈ ગયું ઝીરો ઓર્ડરનું, એક્ઝામ્પલની વાત થઈ ગઈ, ગ્રાફ બાકી છે આના હજી. લખો મોડ્યુલના MCQ. ટોપિક A 1 2 4 5 પછી 7 8 9 પછી 11 થી 16 11 થી 16 પછી ટોપિક B હે આપેલા છે તો ટોપિક B ના નહીં આપ્યો હોય, ટોપિક B ના બાકી છે ને. હા તો લખો હાલો ટોપિક B. ટોપિક B ના લખો. હવે ટોપિક B ના ક્યારે આપ્યા હતા? નહીં આપ્યા હોય ક્યારે. ટોપિક B લખો 4 5 7 8 પછી 10 થી 15 10 થી 15 પછી 18 20. હવે ટોપિક C લખો. ટોપિક C ની અંદર 20 22 25 32 33 34 32 33 34 52 53 54 52 53 54 57 88 92 99 અને 100. આ MCQ થયા, બરાબર છે. પ્લસ ઝીરો ઓર્ડર રિએક્શનનું ડેરિવેશન જે આપણે લખ્યું એટલું તમારું આવતીકાલનું હોમવર્ક. એમાં આપણે ડેરિવેશનની વાત કરીને એક્ઝામ્પલની વાત કરી, ઓનલી ફોર ઝીરો ઓર્ડર જ તે. એમાં અમે H2Cl2 ની વાત કરી, ઇન્ટેન્સિટીની વાત કરી, એ બધું હોમવર્કમાં એન્ટ્રી મારવાની પાછી. ઓકે, કોઈને કાંઈ ડાઉટ? હવે હાલો 5 મિનિટ છે તો બે ગ્રાફ છે, એમાં ક્યાં આવે? હમણાં ફટાફટ, તમે તો હોશિયાર છો બધા. બસ સાંભળો હવે. હા ક્લાસ ચેન્જ છે મને ખબર છે, 2 મિનિટ થશે ગ્રાફમાં કાંઈ. હા ઇઝી ગ્રાફ છે બધા. પહેલો ગ્રાફ સાંભળો. રેટ વર્સિસ ટાઈમનો ગ્રાફ છે. રેટ બદલાય, ટાઈમ મારે કેનો બદલાય? આડી લાઈન. સમજાણું? આડી લાઈન. પછી બીજો ગ્રાફ રેટ વર્સિસ કોન્સન્ટ્રેશન. ઇનિશિયલ રાખો કે ગમે એ રાખો, ડઝન્ટ મેટર, બરાબર છે. આપણે ઇનિશિયલ રાખીએ કે ટાઈમ ટી રાખો તો એ ફેર નહીં પડે એને. આડી લાઈન કે ઊભી લાઈન? આડી લાઈન. રેટ કેવો છે? કોન્સ્ટન્ટ છે, બરાબર. એટલે આડી લાઈન સીધી આવી ગઈ. પછી આગળ જાય નવો ગ્રાફ AT વર્સિસ ટાઈમ ટી. તો ઇક્વેશન હતું યાદ હોય તો એ ઇક્વેશન તમે જો એપ્લાય કરશો તો ઇક્વેશન હતું AT ઇક્વલ ટુ A0 માઇનસ KT. તો આ ગ્રાફ કેવો થઈ ગયો? y ઇક્વલ ટુ C પ્લસ mx જેવો ગ્રાફ થઈ ગયો. ઉતરતો આવશે ગ્રાફ. અહીંયા ઇન્ટરસેપ્ટ A0, સ્લોપ કેટલો થઈ ગયો?
માઇનસ કે. આ ક્લિયર? આવો ગ્રાફ ઉતરતો આવશે એ પ્રમાણે ઝીરો ઓર્ડર માટે. પછી માની લો કે આવો ગ્રાફ છે, ટી હાફ વર્સિસ એ નોટ. બોલો કેવો ગ્રાફ આવશે? સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ ઓરિજિન. જો y ઇક્વલ ટુ mx ટાઈપનું ઇક્વેશન છે. ટી હાફ વર્સિસ એ ઝીરો, સ્ટ્રેટ લાઇન ફ્રોમ ધ ઓરિજિન. એટલું ક્લિયર? આટલા કાફી છે હવે. બરાબર? હવે બીજું કે ઓલું જે નોટેશન જે હતું ને, નોટેશન, બરાબર, આપણે આ જે ફોર્મ્યુલા લીધી હતી નોટેશનમાં, એ ટીની બદલે મૂકી દઉં એ માઇનસ એક્સ ઇક્વલ ટુ એ માઇનસ કેટી, તો આપણને મળશે એક્સ ઇક્વલ ટુ કેટી. બરાબર? આની બદલે એ માઇનસ એક્સ મૂક્યું, ઓલાની બદલે એ મૂકી દીધું, તો એને એ કેન્સલ, એક્સ ઇક્વલ ટુ કેટી થઈ ગયું. તો આ ઓલું બીજું ફોર્મ થયું પાછું. એટલે તમને મોડ્યુલમાં છેલ્લે ગ્રાફ અમુક આપેલા છે, એ અને એ માઇનસ એક્સ ને એવું બધું લખેલું હોય છે. એ આ જ બધા થયા એક રીતે જોઈ તો. બરાબર? એ એકવાર જોઈ લેજો, પછી આવતી વખતે નેક્સ્ટ ટાઈમ બાકીની વાતો કરીશું. હાલો, વાર્તા પૂરી.